નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શોર્ટ નોટ ઓન એસિડ રેઇન. એસિડ રેઇનની શોર્ટ નોટ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની છે અને આ એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તો શું છે એસિડ રેઇન એ આપણે સમજીએ. એસિડ રેઇન ઇઝ અ રેઇન. એસિડ રેઇન શું છે? એક પ્રકારનો વરસાદ છે જેમાં સ્નો, ફોગ ઓર ડસ્ટ ધેટ બીકમ્સ મોર એસિડિક. હવે એસિડ રેઇનની અંદર છે ને સ્નો એટલે બરફ, ફોગ એટલે ધુમ્મસ અને ડસ્ટ એટલે રજકણ છે. એ કેવા બને છે? મોર એસિડિક બને છે ધેન નોર્મલ. સામાન્ય રીતે જે વરસાદ થતો હોય એ વરસાદ કરતાં આ એસિડ રેઇનની અંદર આ જે બધા તત્વ છે સ્નો, ફોગ અને ડસ્ટ એ થોડા વધારે પડતા એસિડિક બને છે બિકોઝ ઓફ હાર્મફુલ ગેસીસ ઇન ધ એટમોસ્ફિયર. એટમોસ્ફિયરની અંદર, વાતાવરણની અંદર આવા જે નુકસાનકારક ગેસ જે છે એના કારણે આ બધા તત્વો છે એ વધારે એસિડિક બને છે. નોર્મલી રેઇન વોટર ઇઝ સ્લાઇટલી એસિડિક. સામાન્ય રીતે છે ને વરસાદનું પાણી છે કેવું હોય છે? થોડુંક એસિડિક હોય છે, જેમાં થોડો એસિડનો ભાગ હોય છે. બટ વેન પોલ્યુશન મિક્સિસ વિથ વોટર વેપર, જ્યારે એ પ્રદૂષણ છે ને એ વોટર વેપર એટલે આપણે જેને બાષ્પ કહીએ છીએ, બરાબર, એ વરાળની અંદર જ્યારે ભળે છે ને, મિક્સ થાય છે ને, ત્યારે શું થાય છે? ઇટ ફોર્મ્સ સ્ટ્રોંગર, અને એના કારણે એ સ્ટ્રોંગ એસિડ બની જાય છે એન્ડ ફોલ્સ ઓન ધ અર્થ, અને એ પૃથ્વી પર પડે છે એઝ એસિડ રેઇન, એટલે કે એ એસિડ રેઇન તરીકે પૃથ્વી પર પડે છે. હવે એના જે મેઇન કારણ છે, રીઝન છે, તો રીઝનને આપણે કોઝિસ કહીશું. મેઇન કોઝિસ ઓફ એસિડ રેઇન. એસિડ રેઇનના મેઇન કોઝિસ કયા છે? તો કે પહેલું કારણ છે સલ્ફર ડાયોક્સાઇડ, એને SO2 તરીકે ઓળખવામાં આવે છે. બીજું કારણ છે નાઇટ્રોજન ઓક્સાઇડ, જેને NOx તરીકે ઓળખવામાં આવે છે. તો these gases are released from હવે આ જે ગેસીસ છે ને એ ક્યાંથી રિલીઝ થાય છે? તો કે આ ગેસીસ છે એ વ્હીકલ્સમાંથી, વાહનોમાંથી, એના ધુમાડામાંથી, થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી અને ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ફેક્ટરીઝ, મોટી ઇન્ડસ્ટ્રીઝ જે છે અને ફેક્ટરીઝ છે ને ત્યાંથી આ જે બંને પ્રકારના ગેસ છે એ રિલીઝ થાય છે. હવે આપણે આગળ જોઈએ. In the atmosphere, these gases react with oxygen and water vapor to form acids. હવે વાતાવરણની અંદર આ બંને ગેસ છે ને એ રિએક્ટ કરે છે, પ્રતિક્રિયા આપે છે. કોની સાથે? ઓક્સિજન સાથે, અને જે પાણીની વરાળ છે એની સાથે પ્રતિક્રિયા કરી અને એ શું બને છે? એસિડ બની જાય છે. હવે એના કેમિકલ રિએક્શન્સ શું થાય? તો કે સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મ્સ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફ્યુરિક એસિડ બને છે, જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ ફોર્મ નાઇટ્રિક એસિડ, અને નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી નાઇટ્રિક એસિડ બને છે. ધીસ એસિડ્સ મિક્સ વિથ રેઇન વોટર. હવે આ બંને છે ને એ એસિડ છે એ વરસાદના પાણી સાથે ભળી જાય છે એન્ડ ફોલ્સ એઝ એસિડ રેઇન, અને એસિડ રેઇન તરીકે એ શું થાય છે? પૃથ્વી પર પડે છે. હવે આપણે એની ઇફેક્ટ સમજીએ કે એની એસિડ રેઇનની અસર શું થાય. તો પહેલો પોઈન્ટ છે હાર્મ ટુ પ્લાન્ટ્સ એન્ડ ફોરેસ્ટ. જે પ્લાન્ટ્સ છે, છોડ છે, એને અને જંગલને એ નુકસાન કરે છે. ડેમેજ લીવ્સ, એ જે છોડ છે એના પાન છે એ ખરાબ કરી દે છે. રિડ્યુસીસ સોઇલ ન્યુટ્રિયન્ટ્સ, જે જમીનની જે ફળદ્રુપતા છે એ ઓછી કરી દે છે. સ્લોઝ પ્લાન્ટ ગ્રોથ, પ્લાન્ટનો જે ગ્રોથ છે છોડનો એ બહુ ધીમો થઈ જાય છે. સેકન્ડ પોઈન્ટ છે ડેમેજ ટુ વોટર બોડીઝ. જે વોટર બોડીઝ છે, પાણીના જે સ્ત્રોત છે એને પણ નુકસાન કરે છે. લેક્સ એન્ડ રિવર્સ બીકમ એસિડિક. હવે આ જે સરોવર અને નદી છે એ પણ એસિડિક, એમાં એવું પાણી, આ ખરાબ પાણી એની અંદર ભળી જાય છે. અને ફિશ એન્ડ એક્વેટિક લાઈફ મે ડાઈ. હવે આ રીતે માછલીઓ અને જે જળચર જીવો છે, પાણીમાં રહેતા જીવો છે, એ પણ મૃત્યુ પામે છે. અને થર્ડ પોઈન્ટ છે ડેમેજ ટુ બિલ્ડિંગ એન્ડ મોન્યુમેન્ટ્સ. બિલ્ડિંગ અને મોન્યુમેન્ટ્સ એટલે સ્મારક, જેમ કે તાજમહલ અને એવા બધા, તો એને પણ નુકસાન કરે. તો શું કરે છે? કોરોડ્સ મેટલ્સ. હવે એ જે મેટલ હોય ને એના પર, એવી ધાતુ હોય ને એના પર કાટ લાગી જતો હોય છે. ડેમેજીસ માર્બલ એન્ડ લાઇમસ્ટોન સ્ટ્રક્ચર્સ. હવે જે માર્બલ અને લાઇમસ્ટોન, ચૂનાના પથ્થરમાંથી બનેલા જે સ્ટ્રક્ચર હોય ને એને પણ નુકસાન કરે છે. ફોર એક્ઝામ્પલ, તાજમહલ ઇઝ અફેક્ટેડ બાય એર પોલ્યુશન એન્ડ એસિડ રેઇન. તાજમહલ છે એ આનું જ એક્ઝામ્પલ છે કે એસિડ રેઇન અને
હવાના પ્રદૂષણથી એના પર નુકસાન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો એસિડ રેઇનની શોર્ટ નોટ છે. 3 યા તો 4 માર્ક્સમાં તમને પૂછાશે અને 100% એક્ઝામની અંદર પૂછાવાના ચાન્સીસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આન્સરને વ્યવસ્થિત પ્રિપેર કરી દેજો અને એક્ઝામની અંદર સારી રીતે લખી દેજો. એવી આપ બધાને શુભેચ્છા. ધન્યવાદ.